દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, હું વારંવાર કહું છું કે ભગવદ્ ગીતાનું જ્ઞાન એ માત્ર જ્ઞાન નથી. એ કોઈ શાસ્ત્ર વાંચી નાખીએ, કોઈ નોવેલ વાંચી નાખીએ, કોઈ કવિતા વાંચી નાખીએ, કોઈ પાઠ વાંચી નાખીએ, માત્ર વાંચવા માટેનું જ્ઞાન નથી મિત્રો. ભગવદ્ ગીતાનું જ્ઞાન એ ખાલી ગોખવા માટેનું જ્ઞાન નથી. ભગવદ્ ગીતાનું જ્ઞાન એ માત્ર એનો પાઠ કરવા માટે નથી મિત્રો. ભગવદ્ ગીતાનું જ્ઞાન એ જ્ઞાન નહીં પરંતુ વિજ્ઞાન છે, સ્પિરિચ્યુઅલ સાયન્સ છે મિત્રો. હું વારંવાર કહું છું, આ વિજ્ઞાન છે એટલે સાહેબ પ્રત્યક્ષ અનુભવમાં સદેહે, મૃત્યુ પછી નહીં, મર્યા પછી મોક્ષ કોને જોયે, કોઈ બાપોય કહેવા નહીં આવ્યો અત્યાર સુધી. સદેહે આ શરીરની અંદર મોક્ષની અનુભૂતિ વર્તાય, મુક્તિની નિરાકુરતા અનુભવી શકાય એવું વિજ્ઞાન છે આ સાહેબ. વિજ્ઞાન એને કહેવાય કે જે તરત જ ઇમિડિયેટલી પરિણામ આપે, રિઝલ્ટ આપે, એને વિજ્ઞાન કહેવાય, એને સાયન્સ કહેવાય. બહારનું જે મટીરિયલ સાયન્સ છે એવું જ સાયન્સ, આ સ્પિરિચ્યુઅલ સાયન્સ ભગવદ્ ગીતાની અંદર ખુલ્લું કર્યું છે. ફેર એટલો કે મટીરિયલ સાયન્સમાં માત્ર 5 એલિમેન્ટ છે અને ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને જે વિજ્ઞાન સમજાયું ને એ વિજ્ઞાનમાં 6 એલિમેન્ટ છે, 6 એલિમેન્ટ. બસ આટલો જ ડિફરન્સ છે. બાકી બંને મટીરિયલ સાયન્સ અને સ્પિરિચ્યુઅલ સાયન્સના લો સરખા, કુદરતના કાનૂન સરખા, બધું જ સરખું છે. માત્ર મટીરિયલ સાયન્સ આપણને દેખાય છે અને આત્માનું વિજ્ઞાન આપણે જોઈ શકતા નથી. માત્ર એ વિજ્ઞાનનો અનુભવ કરી શકાય છે, એનો એક્સપિરિયન્સ કરી શકાય છે, એને એક્સપ્લેન નથી કરી શકાતું. ખાસ સમજી લેજો મિત્રો. એટલે હું ઘણી વાર કોઈને ગમે, રામ નામ ભજી લે પ્રાણિયા ફરી ભજાશે નહીં, કાયા તારી જજરી વેચી બેઠું રહેવાશે નહીં. ત્યારે હું એમ કહું કે ગીતા જ્ઞાન જાણી લે ઓ પ્રાણિયા ફરી જણાશે નહીં, કાયા થશે તારી દુબળી પછી બેઠું રહેવાશે નહીં. સંતો મહંતો આપણા કહીએ, મહાપુરુષોએ વાત કરી. મિત્રો, અદ્ભુત વિજ્ઞાન છે. કુદરતના કાનૂન A to Z મારી તમારી અંદર અનંત અવતારથી જે અજ્ઞાનના વાદળો લઈને, આવરણો લઈને આપણે આવ્યા છીએ, એ અજ્ઞાનને ખલાસ કરવાની 100%, 100% ખલાસ કરવાની તાકાત ભગવદ્ ગીતાના વિજ્ઞાનમાં છે સાહેબ. પ્રત્યક્ષ અનુભવમાં આવે એવું છે. સુખ શોધવા જવાનું નથી. સુખ એ મારો તમારો સ્વભાવ છે મિત્રો. શાશ્વત અને સનાતન સુખ આ બ્રહ્માંડમાં બીજે ક્યાંય નથી. એ આપણી અંદર છે અને એ જ આપણું સ્વરૂપ છે. આપણે પોતે જ શાશ્વત સનાતન સુખ સ્વરૂપ છીએ. પણ માત્ર આપણને એનો એક્સપિરિયન્સ, અનુભવ થવાનો બાકી છે. અનુભવ નથી થતો એટલે આપણે સુખને બહાર શોધીએ છીએ, બહાર શોધીએ છીએ. પણ બહાર ક્યાંય જન્મથી મોત સુધી સાહેબ કોઈ જગ્યાએ સુખની શોધમાં ભટક્યા. જાજવાના જળની જેમ ભયંકર ઉનાળો હોય, ગરમી હોય, આમ દૂર દેખાય, તરસ્યો માણસ જુએ, હા પાણી છે, પાણી છે, ત્યાં જઈને જુએ, કશું ના હોય યાર. આવા ટેમ્પરરી સુખો જન્મથી મોત સુધી, જેને આપણે સુખ માન્યું એ સુખ ટેમ્પરરી હતું. જે બાળકને, 4 વર્ષના બાળકને ઘૂઘરો રમવામાં સુખ લાગ્યું, રમકડા રમવામાં સુખ લાગ્યું, આનંદ આવ્યો, એ જ 4 વર્ષનો બાળક સાહેબ જ્યારે 80 વર્ષનો થાય અને પછી એને ઘૂઘરો આપો રમવા, 80 વર્ષના કાકાને, લે ઘૂઘરો રમ. કેમ? હવે સુખ નથી. અરે ભાઈ 4 વર્ષનો હતો, આના માટે તો તું રડતો હતો, રીસાતો હતો.
હા, ઘૂઘરો રમવામાં તે વખત તો બહુ આનંદ આવતો હતો. કઈ ગયો એ આનંદ? તુંય એનો એ ભાઈ, 80 વર્ષે તારું શરીર એનું એ, 80 વર્ષે તુંય એનો એ, અને તારો ઘૂઘરોય એનો એ. 80 વર્ષ પછી તને હાથમાં આલીએ અને હવે ખખડાઈને રમ. તો નાનપણમાં 4 વર્ષની ઉંમરે ઘૂઘરો રમવામાં જે આનંદ મળ્યો એ આનંદ 80 વર્ષે મળવો જોઈએ. બેઠો બેઠો ખાટલામ 80 વર્ષે તો સાહેબ શું હોય? હું કહું છું એમ 10 બાય 10ની રૂમ, તૂટેલી ખાટલી, દવાની બાટલી, પોણીની માટલી, જોડે એક લાકડી, આલો ઘૂઘરો લો. 4 વર્ષના હતા ને, નોનાતા, રમતા હતા, મજા આવતી હતી, આનંદ આવતો હતો. 80 વર્ષે ઘૂઘરામથી ના આવે આનંદ સાહેબ, સુખ ના વર્તાય. કારણ કે ઘૂઘરાનું સુખ ટેમ્પરરી હતું, પરમેનન્ટ નહોતું. આવા બધા ઘૂઘરાના સુખો જ છે સાહેબ. આ જીવનની અંદર, આ જિંદગીમાં આપણે જે જે સુખનો અનુભવ કરીએ છીએ બહાર, એ બધા જ સુખો ટેમ્પરરી છે. એ ટેમ્પરરી સુખોને આપણે પરમેનન્ટ માની લઈએ છીએ, એ જ મોટું અજ્ઞાન છે. અને ટેમ્પરરીને પરમેનન્ટ માની લઈએ છીએ એટલે જે ખરેખર પરમેનન્ટ છે એની શોધ આપણે કરતા નથી. मुकु कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास में, नहीं मंदिर में नहीं मस्जिद में, मैं तो तेरे पास में. તું શાશ્વત અને સનાતન સુખ શોધી રહ્યો છું ને, એ તો તારો ખુદનો સ્વભાવ છે. તું પોતે જ છો. નર્યું સુખ દુઃખનો છાંટોય નથી. પરમેનન્ટ સુખ એ તારો સ્વભાવ છે. અજ્ઞાનને વશ બહાર ભૌતિક સુખોની અંદર તો દોડીને મરી ગયો સુખ શોધવા માટે. છેલ્લે મરણ પથારી પર ઉપર પડેલો માણસ હોય સાહેબ, કરોડપતિ હોય, મોટી ફેક્ટરીઓ હોય, મિલ માલિક હોય, મરણ પથારી પર પડ્યો હોય ને તમે પૂછજો એને કે હવે તું સુખી છો? ના કહેશે. કારણ એની સામે મોત મોઢું ફાડીને ઊભું છે. અરે આજ સુધી 60, 70, 80 વર્ષ સુધી હું દોડ્યો, બહુ દોડ્યો, કરોડો કમાઈ લીધા. આજે ખબર પડી 80 વર્ષે મરણ પથારી પર મોત જ્યારે મોઢું ફાડીને ઊભું છે, મારે બધું છોડીને જતું રહેવાનું? તો હું 60, 70, 80 વર્ષ દોડ્યો શાના માટે? બધું મૂકીને જતું રહેવાનું, છોડીને જતું રહેવાનું? એક આંખના પલકારામ કેટલી વેદના થતી હશે જીવાત્માને સાહેબ. અજ્ઞાન છે ત્યાં સુધી શાશ્વત સનાતન સુખનો અનુભવ ક્યારેય નહીં થાય મિત્રો, ક્યારેય નહીં થાય. હા, ધર્મ ક્રિયા, ધર્મ ધ્યાન, સારા શાસ્ત્રો, સારા સંસ્કારો, આ બધું એનાથી પુણ્ય બંધાશે. મુક્તિનો માર્ગ ક્યારેય નહીં મળે. એ ખોટું નથી, પુણ્યની કમાણી થશે, પણ મુક્તિનો માર્ગ સાહેબ, એના માટે તો ભગવદ્ ગીતાનું વિજ્ઞાન સમજવું પડે. લો ઓફ નેચર, કુદરતના કાનૂનને સમજવા પડે. અને એ જ 700 શ્લોકની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને 1.5 કલાકમાં કહી દીધું, જો અર્જુન, આ દ્રષ્ટિ હૃદયમાં રાખીને તો યુદ્ધ કરીશ, એક પણ પાપ લાગે મારા માથે, એક પણ કર્મ બીજ પડે તો. અને એ દ્રષ્ટિ આપી દીધી, જ્ઞાન ચક્ષુ. અર્જુનને જ્ઞાન ચક્ષુ આપી દીધા, અને જ્ઞાન ચક્ષુથી સાહેબ એ લડ્યો. આવું અદ્ભુત જ્ઞાન, વિજ્ઞાન સાથેનું જ્ઞાન સરસ ગામઠી ભાષા, તળપદી ભાષામાં નીકળી રહ્યું છે મિત્રો. બાકી કળિયુગમાં વ્યાસ મુનિ એમ કે કળિયુગમાં એક ઘડી પણ જો કોઈ ભગવાનનું નામ લેશે, કોઈ ભજન કરશે, કોઈ સત્સંગ કરશે, એક ઘડી, તો પણ જબરજસ્ત પુણ્ય બંધાઈ જશે. કળિયુગની એક પોઝિટિવ સાઈડ એમને કહી. વિચાર કરો,
એ કળિયુગની અંદર ભગવદ્ ગીતાનું વિજ્ઞાન જો સમજાઈ જાય, સાહેબ મને ઘણા કહે યાર મનોહરભાઈ આ જ્ઞાન છે તો ભગવદ્ ગીતાનું જ્ઞાન તમે સપ્તાહ કરો અથવા તમે પ્રોગ્રામ રાખો, બધા ભેગા થાય, બધા ભેગા થાય, હજારો માણસ સાંભળે. ભાવના સારી કહેવાય. એ ભાવનાને હું વંદન કરું છું કે બધા લોકો આ જ્ઞાનને પામે. અમારી પણ ભાવના એ જ છે કે દુનિયાના દરેક જીવો આ જ્ઞાનને પામે. પણ કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના મેદાનની અંદર સાહેબ યુધિષ્ઠિર, ભીમ, 5 પાંડવોને નહોતા બોલાયા. ત્યાં બધાને નહોતું કહ્યું ચાલો હું ભગવદ્ ગીતાનું જ્ઞાન, શાશ્વત સનાતન વિજ્ઞાન ખુલ્લું કરી રહ્યો છું. અર્જુનને કહી રહ્યો છું તમે બધા આવી જાઓ, યુદ્ધના હથિયારો હેઠા મૂકી દો, લાઉડ સ્પીકર મૂકી દો, બધા લાખો કરોડો માણસોમાં હું પ્રવચન આપું. નથી આપ્યું, માત્ર અર્જુનને કહ્યું છે. એટલે હું કહું છું કે શાકભાજીની દુકાન હોય, કરિયાણાની દુકાન હોય, ત્યાં હજારો માણસની ભીડ હોય. પણ હીરાની દુકાન હોય જ્યાં એક એક હીરો કરોડ કરોડનો વેચાતો હોય, એવા ઝવેરીની દુકાન હોય ત્યાં લાખોની ભીડ ના હોય સાહેબ, હજારોની ભીડ ના હોય. ત્યાં તો ગણ્યા ગાંઠા આખા દિવસના 1-2 ગ્રાહક જ આવતા હોય. એવી રીતે અનંત અવતારનું પુણ્ય જ્યારે પાક્યું હોય. આજે મનોહરભાઈનું પણ કેટલાય અવતારની ભાવના, અમારી ભાવના હતી કેટલાય અવતારથી, અને કેટલાય અવતારનું પુણ્ય જે ભેગું કર્યું એ પુણ્યમાં ટેન્ડર આ ભર્યું. મારે વિજ્ઞાન જાણવું છે, આ સંસારમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય, મુક્તિનું સુખ કેવું હોય, શાશ્વત સનાતન સુખ કેવું હોય, એને કેવી રીતે મેળવી શકાય એ મારે જાણવું હતું. અને ભાવનું પરિણામ છેલ્લા 1 વર્ષથી ઉદયમાં આવ્યું છે. બસ બીજું કશું નથી. એટલે મિત્રો શરૂઆતમાં જ્યારે ભગવદ્ ગીતા આપણે ચાલુ કરી આજથી 11 મહિના પહેલા, ત્યારે મને યાદ છે, ખબર છે કે પહેલા જ વિડીયોમાં 40,000 થી 50,000 લોકોએ વિડીયો આપણો જોયો હતો. પહેલો જ વિડીયો 50,000 લોકોએ. પછી ધીમે ધીમે ઘટતા થયા, 45 થયા, 40 થયા, 35 થયા. એમ કરતા કરતા અત્યારે 7-8 હજાર છે રેગ્યુલર જે જોવે છે. તો કેમ આવું 7-8 હજાર? કારણ કે સ્ટાન્ડર્ડ નથી, પુણ્યનો ઉદય નથી, એટલે આ જ્ઞાન પચે નહીં. બીજા ધોરણના બાળકને તમે PhD-ના સ્ટાન્ડર્ડનું કે 12મા ધોરણનું તમે સંસ્કૃત બનાવો કે 12મા ધોરણનો કોર્સ બનાવો તો બીજા ધોરણને શું થાય? ક્લાસમાંથી ઊભો થઈને જતો રહે. કંઈ એનું સ્ટાન્ડર્ડ નથી, એનું લેવલ નથી. અને જેટલા જેટલા લોકો ના પુણ્યનો ઉદય, એમાં હું પણ આવી જાઉં, મારા પણ પુણ્યનો ઉદય થયો. કુદરતે મને લાઉડ સ્પીકર બનાવ્યો, ટેપ રેકર્ડ બનાવ્યો, નિમિત્ત બનાવ્યો, અને તમને બધાને શ્રોતા બનાવ્યા. બાકી ડેવલપમેન્ટ તો આપણા બધાનું હરખું જ છે. ખાલી ભાવ એવા કરેલા કે સરળ ભાષામાં, ગામઠી ભાષામાં, તળપદી ભાષામાં આ જ્ઞાન અમને પણ પ્રાપ્ત થાય અને અમારા નિમિત્તે દુનિયાના હજારો લોકો પણ પ્રાપ્ત થાય. આવા ભાવ ગયા ભાવમાં કરેલા, એ ભાવનો ઉદય અત્યારે કાળ પાક્યો એટલે ઉદય આવ્યો. એટલે એમાં કોઈ મારો પુરુષાર્થ જ નથી, મારી કોઈ મહેનત જ નથી. કેરીનો ગોટલો રોપો અને એમાંથી આંબો ઊંઘે ને કેરી લાગે, એમાં આપણે શું મહેનત કરી યાર? બીજ રોપ્યું ગોટલાને, કુદરતે વરસાદ મોકલ્યો, જમીન કુદરતની, ઓક્સિજન કુદરત, બધું કુદરત, એમાંથી આંબો ઉગ્યો, પછી કેરી લાગી. એ તો બટ નેચરલ છે, નેચરલ પ્રોસેસ, એ તો કુદરત કરે છે. એમાં મારું કરતાપણું કઈ છે યાર? એટલે આ તો જે બીજ નાખ્યા હતા એ ઉદયમાં આવ્યા છે છેલ્લા 11 મહિનાથી, અને આ ટેપ રેકર્ડમાંથી આ વાગે છે, નીકળે છે. 1% મનોહરભાઈનું કરતાપણું નથી આની અંદર.
માત્ર ને માત્ર મનોહરભાઈ એક નિમિત્ત બન્યા છે, એક નિમિત્ત બન્યા છે. પણ મિત્રો, મારે જે વાત કરવી છે બરાબર સમજી લેજો. દૂષણ કાળ ચાલે છે, કળિયુગ ચાલે છે, પડતો કાળ છે. 70% લોકો પાશવી કર્મ બાંધી રહ્યા છે. 60 થી 70% લોકો. માટે ચેતીને રહેજો. આ દૂષણ કાળની અંદર જાળવીને રહેજો. અનહકનું લેવું, તમે જુઓ, બધે મફતનું લેવું, કરપ્શન. વિદ્યાર્થી પરીક્ષા આપે તો એમાંય પણ ચોરી, મહેનતનું નહીં. આ કળિયુગના જીવોનો સ્વભાવ જ છે, પ્રકૃતિ જેવી છે, મફતનું લેવું, અનહકનું લેવું, અનહકનું લેવું. અને હું વારંવાર કહું છું, સાહેબ, અનહકનું લેવું. અનહકની સ્ત્રી, અનહકનો પુરુષ, અનહકનું ધન, મફતનું લેવું. અને એક વખત ભગવાન તો, કુદરત તો એમ કહે છે કે લો ઓફ નેચર, કુદરતનો કાનૂન તો એવું કહે છે કે તારાથી ક્રિયા ખોટી થઈ જાય તો કોઈ ચિંતા ના કરીશ, કોઈ ચિંતા ના કરીશ. એ તારો ઉદય કર્મ છે. પણ કમસે કમ એક માણસ તરીકે જન્મ્યો છું, તું ગધેડાનો જન્મ તને નથી આપ્યો, તો હાર્ટલી તને પસ્તાવો તો થવો જોઈએ યાર. ખરાબ પ્રકૃતિ નીકળે, ખરાબ વિચાર આવ્યો, ખરાબ ભાવ થયો, તો અંદર પસ્તાવો તો થવો જોઈએ એક માણસ તરીકે. હ્યુમિનિટીના ભાવ કરો, હ્યુમિનિટીના ભાવ કરો. પણ આ તો ક્રિયાઓ પાશવી હોય અને એની અંદર ભાવ પણ પાશવી હોય. એટલે કુદરત કહે છે કે અમારા કાનૂનથી અમે નહીં મોકલીએ, અમારો કાનૂન મોકલશે. કુદરત કહે છે અમારા કાનૂનથી તું 2 પગમાંથી 4 પગમાં જઈશ અને પૂછડું બોનસમાં મળશે. પાશવી કર્મો, પાશવી કર્મો. દાનત ખોરી છે. બહાર ક્રિયા કઈ થતી હોય પણ અંદર દોનત ખોરી. સાહેબ, ખોરી દોનત હોય તો કાઢી નાખજો. બહાર લાગતું હોય કે ઓહો મનોહરભાઈ મદદ કરે છે, આને આમ કરે છે, આને આમ કરે છે, પણ અંદર દોનત ખોરી. એટલે અંદર મારો સ્વાર્થ હોય, મારો ઇન્ટેન્સ, મારો ભાવ શું છે. કુદરત કે તારી ક્રિયાની કિંમત નથી, તારા ભાવની કિંમત છે. તો કોઈને મદદ કરતો હોય પણ જો તને અંદર ઉડે ઉડે એનો સ્વાર્થ હોય, કંઈક મેળવવાનો, એ ઇન્ટેન્સથી તું મદદ કરું છું, તો તારી મદદ જે છે ને એની 0 વેલ્યુ અમારી નજરમાં. અમે તો તારો ઇન્ટેન્સ જોઈએ છે, તારો ભાવ જોઈએ છે. ભાવથી કર્મ બીજ પડે છે. હું વારંવાર કહું છું, જેવો ભાવ એવો ભાવ. ક્રિયાથી ક્યારેય કર્મ બીજ ના પડે. અને ક્રિયાથી કર્મ બીજ પડતું હોય તો મુક્તિની આખી વાત ઉડી જાય. ભગવદ્ ગીતામાં છેલ્લો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ, મોક્ષની વાત ખોટી સાબિત થાય, મળે જ નહીં મુક્તિ. કારણ કે દરેક ભાવમાં ક્રિયા માણસ જન્મથી મોત સુધી કરે છે, અને ક્રિયાથી કર્મ બંધાતું હોય તો દરેક ભાવમાં કર્મ બંધાય. ફરજિયાત ક્રિયા જન્મથી મોત સુધી. હું તમે બધા, દરેક જીવ, દરેક મનુષ્ય કરે છે. ક્રિયાથી કર્મ બીજ, પાછું ફરી બીજો જન્મ, ફરી એમોય ક્રિયા, ફરી એનો, પછી એમોય જન્મ. એનો એન્ડ જ નથી. તો ભગવદ્ ગીતાનું વિજ્ઞાન આખું ખોટું સાબિત થાય. મોક્ષ નામની વસ્તુ જ નથી, મુક્તિ નામની વસ્તુ જ નથી. કર્મ બીજ ભાવમાં પડે છે. હ્યુમિનિટી. કમસે કમ મોક્ષની વાત છોડો યાર, મુક્તિની વાત છોડો. આપણે મુક્તિ તો નથી જોઈતી. ચાલો મુક્તિને મારો ગોલી યાર, મારે નથી જોઈતું મુક્તિ. કમસે કમ મારું મનુષ્યપણું ટકી રહે. ભવ મને મનુષ્યનો અવતાર મળે. એ માટે હ્યુમિનિટીના ભાવ મારા જોઈએ. હ્યુમિનિટી, માનવતાના. કમસે કમ હું માનવ તરીકેનું જીવન તો જીવું. ખોટું કર્મ થાય, કોઈ જોડે ઝઘડો થઈ ગયો, કોઈને 2 ઝાપટ મારી દીધી, કમસે કમ કોઈ નિર્દોષ માણસ છે ને એને તમે મારી દીધું, કમસે કમ એના પછી અંદર પશ્ચાતાપ તો થવો જોઈએ. ગધેડું લાત મારે બીજાને, ગધેડાને પસ્તાવો ના થાય. કારણ કે ગધેડાને અહંકાર નથી,
ગધેડું એ ખાલી કર્મનો ભોગવટો છે, ત્યાં નવું કર્મ બીજ બંધાતું નથી, કર્મ બીજ નથી પડતું. એટલે ગધેડું કોઈ લાત મારે ને તો એને પાપ ના લાગે, ગધેડાને એને કર્મ બીજ ના પડે. હ્યુમેનિટી, માણસ તરીકે આપણે કોઈને લાત મારી દીધી હોય ને તો મિત્રો ભાવ સત્તા આપી છે, કમસે કમ અંદર પશ્ચાતાપ તો થવો જોઈએ. જે ઈષ્ટદેવને માનતા હોય એ ઈષ્ટદેવને પાસે માફી તો માગી લો કમસે કમ. કુદરત કે જા માફી માગીશ તો તને માફ કરી દઈશું, એ તારું કર્મ બીજ ધોવાઈ જશે. હાર્ટીલી પશ્ચાતાપ કરીશ તો, હાર્ટીલી હૃદયથી જો સાચો પશ્ચાતાપ થશે ને, બીજ ધોવાઈ જશે, પાછું કર્મનું બીજ ધોવાઈ જશે તારું. પણ એટલે હું કહું છું સાહેબ, જ્ઞાનીઓ પણ કહીને ગયા છે, શ્રીમદ રાજચંદ્ર પણ કહીને ગયા છે, રામ ભગવાન, મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન પણ કહ્યું છે. 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ, એની અંદર કહ્યું, અર્જુન આ જ્ઞાન આચરવામાં બહુ સહેલું છે, આવું 7મા અધ્યાયમાં બોલવું પડે. આ જ્ઞાન આચરણમાં એટલે આ જ્ઞાન દ્રષ્ટિ આત્મસાત કરવી બહુ સહેલી છે, આ ભગવાન પણ બોલ્યા છે. પણ આ જ્ઞાન ભેગું થવું, જ્ઞાનનો સંજોગ ભેગો થવો એ અતિ 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 દુર્લભ છે સાહેબ. એ તો કે પાછલા કેટલાય અવતારથી આપણે ભાવ કર્યા હોય, બીજ નાખ્યું હોય અને આપણું પુણ્ય એમાં જ વાપર્યું હોય, આપણે એના માટે જ ટેન્ડર ભર્યું હોય આપણા પુણ્યનું, તો સાહેબ આ જ્ઞાનનો સંજોગ ભેગો થાય. બાકી આ કળિયુગની આ પડતા કાળમાં ન ભૂતો ન ભવિષ્યથી આટલી સરળ ભાષામાં જ્ઞાન હોઈ શકે જ નહીં. આની પાછળ મારો આ કહેવા પાછળ મારો કોઈ સ્વાર્થ નથી સાહેબ. કારણ કે મનહરભાઈને નથી ગુરુ શિષ્યો બનાવવા, મનહરભાઈને નથી આહાર પહેરવા, મનહરભાઈ સપનામાં પણ નથી ઈચ્છતા કે મનહરભાઈને બધા પગે લાગે, મનહરભાઈને સાલ ઓઢાડે. આ બધું તો મને કઈડે છે યાર, આ બધું મને કઈડે પહેલેથી. આ લઈને નથી આવ્યો હું માન મોટાઈ. મનહરભાઈને કોઈ માન આપે, સ્ટેજ પર બેહાડે, સરસ સોફા પર એમનું સ્વાગત કરે ગુલદસ્તો આપીને, એમના વિશે સારા સારા વાક્યો બોલે, વખાણ કરે, એ તો મને કઈડે છે યાર, ખરેખર કઈડે છે. મને કોઈ પગે લાગે ને તોય મને જેમ તેમ થઈ જાય, મને કઈ આમ નથી ગમતું આ બધું. કારણ કે માન નામનો કસાયો લઈને જ નથી આવ્યો પહેલેથી, નાનપણથી, જન્મથી. કોઈ મને માન આપે ને બિલકુલ નથી ગમતું, બિલકુલ નથી ગમતું. અને એટલે જ આ સોશિયલ મીડિયાના મારફતથી ભગવદ્ ગીતાનું જ્ઞાન શરૂ કર્યું છે, એટલે જ થયું છે. એટલે મિત્રો, હા, હું આશ્રમો નથી બનાવવા, મારે મંદિરો નથી બનાવવા, મારે તો જે પ્રત્યક્ષ ભગવાન છે યાર, એમની અંદર રહેલું અજ્ઞાન દૂર કરી જ્ઞાન ચક્ષુ આપી સાચા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે જીવ માત્રની અંદર. પથ્થરના મંદિરો નહીં, જીવતા મંદિરો બનાવવા, જેમાં પ્રત્યક્ષ ભગવાન છે સાહેબ. જીવતા મંદિરો. કોઈ પણ મારો શિષ્ય બને મને ગમે જ નહીં. કોઈ મને ગુરુ ગમે તો કઈડે, મને બહુ કઈડે. કોઈ મને ગુરુ કહે તો મને કામ જેમ તેમ થઈ જાય. એટલે હું ગુરુ નથી યાર, હું તો એક ઓર્ડિનરી માણસ છું, સામાન્ય ચોથા વર્ગનો કર્મચારી, પોસ્ટમેન ઓફ નેચર. હા, નહીતર અહીં સૂટ બૂટ પહેરીને ના બેહું યાર. કેમેરા હું મેં સરસ મજાનો સૂટ પહેરી દીધો હોય, ઘણા બાબા બે છે ને ટીવીમાં આવે, મેં જોયું છે, મોગો સૂટ પહેર્યો હોય ને આ બધું પહેર્યું હોય, એવું પહેરીને ના બેહું. કેમાં 200-250નો શર્ટ પહેરીને બેઠો નથી.
એ માન મોટાઈ દેખાડ. મને કઈડે છે એટલે તમે છેલ્લા શબ્દો હું કહી દઉં છું. કઈડે છે એટલે નોનપણથી જન્મથી હું લઈને જ નહીં આવ્યો યાર. મને બિલકુલ ના ગમે. અને આ માન નામનો કસાઈ જાય ને, એ મોટામાં મોટો ચોર છે સાહેબ. અંધારી રાતનો ચોર માન. ખબર ના પડે. અંદર માન, લોકો માન આપતા હોય, અંદર ઈચ્છતા હોય. માન કેવું હોય ખબર છે? કોઈ મનહર કહી દે ને મને, તો પેલા જેમ તેમ થઈ જાય. કેમ મને મનહરભાઈ કેમ ના કહ્યું? આ માન આવું હોય. બહુ ભયંકર છે માન. અને બધા કસાયો જાય, કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધું જાય, પછી માન છેલ્લે નીકળે. માન છેલ્લે સુધી હોય. એ માન અમે જન્મથી લઈને નથી આવ્યા મિત્રો. ખરેખર નિવૃત્તિ વખત મને બધા કે સૂટ પહેરીને આવવાનું તમારે કે, અને વ્યવસ્થિત કમ્પ્લીટ સૂટ પહેરી. એટલે હું કે યાર કઈ મને સૂટ પહેરાવો છો? મનહરભાઈ બધા ઓળખે છે. આ મને સૂટ પહેરાવશું તો જ ઓળખશે. લુગડોને કઈ ઓળખે છે? લોકો મોણસને ઓળખે છે યાર. હે, સૂટ પહેરે તો જ બધા ઓળખે આ મનહરભાઈ છે. આ તો પડે સાદા સિમ્પલ યાર રો નથી. મિત્રો, માનવ અવતાર મળ્યો છે, મનુષ્ય દેહ મળ્યો છે. કમસે કમ આપણું મનુષ્ય પણ ના જતું રહે. ભવો ભવ મનુષ્યનો અવતાર મળે. મુક્તિ જવા દો, પણ ભવો ભવ મનુષ્યનો અવતાર મળે. એવા હ્યુમેનિટીના, માનવતાના કર્મો કરીએ. એ કર્મો કરવાના ભાવ કરીએ અંદર. માનવતાનું કર્મ કે ક્યારેય સપનામાં પણ બીજાને દુઃખી કરવાનો ભાવ મને ના થવો જોઈએ. બીજાને દુઃખી કરવું, મારા નિમિત્તે હું બીજાને દુઃખી કરું, એ પાસવતાનો ભાવ કહેવાય. એ પાશવી કર્મ. એટલે જાનવર ગતિની ટિકિટ આપણી બુક થઈ જાય, રિઝર્વેશન થઈ જાય જાનવર ગતિમાં. કરપ્શન કરવું, મફતનું લેવું, કોઈની આતરડી કકડાવી, બસ 24 કલાક પૈસા પાછળ દોડવું, મા બાપ, પત્ની, બાળકો બધાને દુઃખી કરવા, આ બધા જ જે કર્મો છે એ પાશવી કર્મો, જાનવર ગતિના કર્મો, જેનાથી આપણી જાનવર ગતિની ટિકિટ રિઝર્વેશન થઈ જાય છે. રિઝર્વેશન કર્યા વગર કુદરત રિઝર્વેશન કરી દે છે. કુદરતના કાનૂનથી રિઝર્વેશન થઈ જાય છે. એટલે આપણે ખબર છે આપણા હિન્દુસ્તાનની નોર્મલ વસ્તી કેટલી? નોર્માલિટી 30 થી 35 કરોડની આપણી વસ્તી. તમે જુઓ, આજથી માનો 30-35 વર્ષ પહેલા, 35-40 વર્ષ પહેલા, દરેક ગામમાં ઘેરે ઘેર 2-4 ભેંસો હોય, 2-4 ગાયો હોય. ગામડામાં ઘેરે ઘેર એના પર જ ઘરનું દૂધ, દહીં, છાશ બધું ઘરનું ખાવાનું. તો એ ભેંસો, ગાયો, આજે ગામડામાં જોવો તો માળ 1 કે 2 ઘેર મળે. અમારા ગામમાં 1 કે 2 જે ઘેરે ઘેર હતી, આ બધી કઈ ગઈ? કઈ ગયા બધા? એ જ બધા મનુષ્યમાં આવ્યા. અને હવે પાછા મનુષ્યમાં આયા તારે રિટર્ન ટિકિટ લઈને આવેલા. એટલે આયા મનુષ્યમાં, પણ રિટર્ન ટિકિટ હતી એટલે પાછા ત્યાં જવાના. પાછી હવે જાનવરોની સંખ્યા વધશે. તમે જોજો. મને યાદ કરશો, પાછી આપણી નોર્માલિટી 30-35 કરોડની આપણી હિન્દુસ્તાનની જે વસ્તી છે, નોર્માલિટી 30-40 કરોડ, બસ એ નોર્માલિટી. કુદરત એ નોર્માલિટીમાં લાઈન મૂકી દેશે. પાછા જે રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે એ રિટર્ન ટિકિટમાં જશે. હ્યુમેનિટી, માનવતાના ભાવ કર્યા છે, બીજાને સુખી કરવાના, પરોપકાર, પરમાર્થ, આધ્યાત્મિક જીવન, સત્સંગ, ધર્મ ધ્યાન, આ બધું જેને કર્યું છે, એની પછી હ્યુમેનિટી એટલે મનુષ્ય ગતિનું એનું રિઝર્વેશન થઈ જાય છે મિત્રો. અને સુપર હ્યુમનનું જીવન જીવ્યો હોય તો દેવગતિનું રિઝર્વેશન, બટ નેચરલ એટલે લો ઓફ નેચર, કુદરતના કાનૂનથી રિઝર્વેશન થઈ જાય છે. આપણે કરાવવું પડતું નથી, આપણે કરાવવું પડતું નથી, કુદરતે નથી કરતી. બસ કુદરતના કાનૂનથી, કુદરતી પ્રક્રિયાથી એ થઈ જતું હોય છે. તો આવો
આપણે બધા હવે આ જ્ઞાન મળ્યા પછી, આ દ્રષ્ટિ મળ્યા પછી હવે સપનામાં પણ બીજા માણસને દુઃખી કરવાના ભાવ ક્યારેય નહીં કરવા, અને ભાવ થઈ જાય તો તરત જ એનો પશ્ચાતાપ કરી લેવો, એની માફી માગી લેવી ખરા હૃદયથી, સાચા હૃદયથી, અને દ્રઢ નિશ્ચય કરવો કે હવે ક્યારેય મારા નિમિત્તે બીજાને દુઃખ ના અપાય. એ માટે આપણી અંદર બેઠેલા પરમાત્મા પાસે શક્તિ માગો. બસ આટલું કરીશું ને તોય માનવનું બોડી મળશે, આપણને મનુષ્યનું બોડી મળશે. નીચે તો નહીં જ જઈએ મિત્રો. આ પાવર છે, આ જ્ઞાનની તાકાત છે, આ સાયન્સ છે, આ વિજ્ઞાનની તાકાત છે મિત્રો. આ ગપ્પું નથી. હું ક્યારેય એવું નથી કહેતો કે મનહરભાઈના મોઢેથી બોલાયેલી વાત તમે સ્વીકારો. આ સત્સંગ ફરજિયાત નથી, મરજિયાત છે. વાત સ્વીકારવી ના સ્વીકારવી એનો કોઈ ફોર્સ નથી. વાત સ્વીકારવી, આ સત્સંગની વાત જે નીકળે છે સ્વીકારવી એ મરજિયાત છે, ફરજિયાત નથી. એટલે અહીં કોઈ વાંધો વચકો છે જ નહીં. અહીં કોઈ ધર્મ નહીં, કોઈ સંપ્રદાય નહીં. અહીં તો માણસ હોવો જોઈએ બસ. એ કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સંપ્રદાયનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એ મનુષ્ય હોવો જોઈએ, એ માણસ હોવો જોઈએ બસ. એ બધા જ મનુષ્ય માત્ર માટે આ ભગવદ્ ગીતાનું વિજ્ઞાન છે. જ્યાં કોઈ નિષ્પક્ષપાતી, જ્યાં કોઈ ભેદભાવ નથી, અને સાચું જ્ઞાન ભેદભાવ દૂર કરે, ભેદભાવને ઊભો ના કરે. મારું સાચું ને તમારું ખોટું એવું જ્યાં હોય, મારું કુંડાળું આટલું છે, મારા કુંડાળામાંથી માણસો નીકળીને બીજી દુકાને ના જતા રહેવા જોઈએ, આવું જ્યાં હોય તો ત્યાં સમજવાનું કે એ શાશ્વત સનાતન જ્ઞાન નથી, એ નિષ્પક્ષપાતી જ્ઞાન નથી. માત્ર ને માત્ર એ એક વાડામાં બંધાયેલું જ્ઞાન છે. એ ભગવદ્ ગીતાનું જ્ઞાન ના હોઈ શકે. ભગવદ્ ગીતાનું સાચું વિજ્ઞાન ક્યારેય કોઈને બાંધે નહીં, કોઈ પણ માણસને ના બાંધે. એ બધા જઈ શકે. આપણા જેટલા મુમુક્ષુઓ સાંભળે છે બધાએ કોઈ દિવસ મેં નથી કહ્યું કે આ ભગવાનને છોડી દો, આ ધર્મને છોડી દો, આ સંપ્રદાયને છોડી. બધું જ કરવાનું. જ્યાં મંદિરમાં જતા હોય, જે ભગવાનને જતા હોય, માળા કરતા હોય, દીવો કરતા હોય, બધું જ કરવાનું. અને આ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની છે, આ જ્ઞાન દ્રષ્ટિ આત્મસાત કરવાની છે. કારણ કે આપણે જોયું કે એ જે કરવાનું છે તો ઉદય કર્મ છે, પ્રકૃતિનો ધર્મ છે. એટલે એ તો છૂટકો જ નથી. કુળ ધર્મ તો જે મળ્યો છે એ કુળ ધર્મ પ્રમાણે તો આપણી પ્રકૃતિ લઈને આવ્યા છીએ, એટલે તો એ ઘરમાં જન્મ મળ્યો છે. પણ આર્ટ ઓફ વિઝન ભગવદ્ ગીતા એ કોઈ સંપ્રદાય, કોઈ ધર્મ ઉપર, કોઈ ભગવાન ઉપર ટોર્ચર નથી કરતું. ભગવદ્ ગીતાનું જ્ઞાન એ આર્ટ ઓફ વિઝન છે. માત્ર મારી તમારી જે દ્રષ્ટિ છે, આ દુનિયાને જોવાની દ્રષ્ટિને બદલી નાખે છે. અજ્ઞાન દ્રષ્ટિ જે અત્યાર સુધી હતી એને ફેરવી અને જ્ઞાન દ્રષ્ટિ આપી દેશે બસ. પછી પ્રકૃતિના કર્મો, પ્રકૃતિના જન્મથી મોત સુધી જે લઈને આવ્યા છે એને અને આ દ્રષ્ટિને નયે ધોયે સંબંધ નથી સાહેબ. કોઈ પણ મંદિરમાં જઈ શકાય. હું મહાકાળીને માનતો હોય તો મહાકાળીની રોજ આરતી પૂજા થાય, અંબામાને માનતો હોય તો રોજ અંબામાની આરતી પૂજા થાય, સ્વામિનારાયણ ભગવાનને માનતો હોય એમની થાય, રામજીને માનતો હોય, કૃષ્ણને માનતો હોય, મહાવીર ભગવાનને માનતો હોય, શંકર ભગવાનને માનતો હોય, જેને માનતો હોય એ આરતી કરતા હોય, દીવોદશી કરતા હોય, જે કંઈ જતા હોય, મહાદેવમાં જતા હોય, મંદિર કશું છોડવાનું નથી, કશું બંધ કરવાનું નથી. ભગવદ્ ગીતામાં અર્જુન, કૃષ્ણ ભગવાને અર્જુન પાસે કશું છોડાયું નથી અને નવું કશું પકડાયું નથી. આજે મનહરભાઈ કહે છે કે તમે જે કરો છો એમાંથી કશું છોડવાનું નથી
અને મનહરભાઈ તમને કશું નવું પકડાવતાય નથી અને નવું પકડવાનું નથી. માત્ર ભગવદ્ ગીતાનું જ્ઞાન એકલું પકડવાનું છે, આ વિજ્ઞાન પકડવાનું છે અને આ દ્રષ્ટિને આત્મસાત કરી લેવાની છે. બસ બીજું કશું જ કરવાનું નથી. અને તે પણ આ જ્ઞાન દ્રષ્ટિ 24 કલાક ગમે ત્યારે જ્યાં યાદ આવે ત્યારે એનો ઉપયોગ કરી લો. કોઈ બાધ નથી, નથી કાળનો બાધ, નથી સ્થળનો બાધ. તમે નોકરી ધંધા પર હોય અને આ દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરો, નિરાકુળતા રહેશે. બાથરૂમમાં નાતા નાતા દ્રષ્ટિ ઊભી થઈ જાય તો ત્યાં ઉપયોગ કરો. સૂતા સૂતા આ દ્રષ્ટિનો ઉપયોગ કરો, આ જ્ઞાન દ્રષ્ટિનો. સાહેબ, આ ભવમાં આ શરીરની અંદર મોક્ષ વર્તાશે, આ શરીરની અંદર નિરાકુળતા આવશે, આ શરીરમાં ઠંડક આવશે. જીવન જીવવાની આનંદ, જીવન જીવવાની જે મજા છે એ મજાને માણી શકાશે યાર, આ દ્રષ્ટિ મળ્યા પછી. મિત્રો, આવતીકાલે સાંજે 7 વાગે મળીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.